આપણું ત્યાંનું ક્રાઇમ જે છે આખું પોલીસ તંત્ર છે એ કયાગરું થયેલું પોલીસ તંત્ર છે. પગાર આપણો ખાય, કામ સરકારની ઈશારે કરે, ગુંડાઓના ઈશારે કરે, મળતરણાઓના ઈશારે કરે. રેપવાળા માટે કેમ શૂટ આઉટ, કેમ એવો કોઈ કાયદો નથી આવતો કે આને ભફેડી નાખો ભાઈ, પૂરો કરી દેવાનો, જોતો જ નથી. પોલીસ તંત્ર પર કેટલું ઉલ્લુ બનાવે છે પ્રજાને. મેં તમારા કઈક રૂપિયા ખાધા પીધા કે મારી પછડી દબાયેલી હોય તો મારે લાજ કાઢવી પડે ને. તમે ને હું ટોલ નાકામાં ટોલ ટેક્સ ભર્યા વગર પણ આપણી ગાડી પસાર નથી થઈ શકતી, તો આ એટલો મોટો દારૂ જે ભરીને આવે છે એને કોઈ ટોલ નાકા નહીં નડતા હોય? આ બધી જ મિલી ભગત છે. દારૂ બધી હટતી જાય તો તરફડિયા મારવા માંડીએ. મહાત્મા ગાંધી હટી જાય એમના ખીચામાંથી સાહેબ. તમારે હપ્તાય ખાવા અને દારૂ પકડવા બે ક્યાંથી હાલે? આ એનો માર છે. આવા ભાઈ ટ્રાફિક ભંગની ક્યાં કરે? તમારા આબરૂના ભંગની કર્યું એની કરો ને ભલામણા. થોડી વાત આજે કરવી છે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની. બુટલેગરો ખુલ્લે આમ જગદીશભાઈ ગૃહ વિભાગને ચેલેન્જ આપે છે, સાંચોરથી ગાડીઓ ભરીને વિડિયા સોશિયલ મીડિયામાં પોસ્ટ કરે છે. જોઈ લ્યો, ભરૂચની અંદર એક એવી ઘટના બની મહેતા સાહેબ કે નિર્ભયાનો કાંડ ભૂલાવી દે. ઝારખંડથી ત્યાંના મિનિસ્ટર આવ્યા ભરૂચ એ આદિવાસી દીકરી માટે. કાયદો અને વ્યવસ્થાની ત્રીજી ઘટના અમદાવાદ જેવા સિટીમાં પોલીસને લુખ્ખાઓએ મારી, પોલીસની સામે પડી લુખ્ખાઓની ટોળી. સાહેબ આમાં ક્યાં છે કાયદો અને વ્યવસ્થા? હર્ષભાઈ સંઘવીએ કોઈ વાતે પકડાતા નથી, પણ હકીકત ઝારખંડના મિનિસ્ટરે અહીં આવવું પડ્યું. વાંથી ઓલી ગાડીઓના વિડીયો સોશિયલ મીડિયામાં ફરે, પોલીસને નથી દેખાતા સાહેબ. આ પરિસ્થિતિ છે. જુઓ કેશનભાઈ, આ જૂની અને જાણીતી, જેમ જૂના ને જાણીતા આંગળિયા હોય ને એમાં જૂના ને જાણીતી વાત છે. આપણું ત્યાંનું ક્રાઇમ જે છે આખું પોલીસ તંત્ર છે એ કયાગરું થયેલું પોલીસ તંત્ર છે. પગાર આપણો ખાય, કામ સરકારની ઈશારે કરે, ગુંડાઓના ઈશારે કરે, મળતરણાઓના ઈશારે કરે. કારણ કે પ્રજાને એક વખત તમે જે નેતાને ચૂંટી દો, મારીને તમારી પાસે એની પાછળ બોલાવાની આ દ્રશ્યો જોઉં તમે, આટલી ગાડીઓ ભરાઈને આ સોશિયલ મીડિયા મૂકે છે, આ ફોર્ચ્યુનરો ભરાઈને આવે દારૂની સાહેબ. બિલકુલ. પણ કિશનભાઈ આ તો કાંઈ નથી. અમારે ત્યાં રાજકોટમાં તો પોલીસના એક્સપોર્ટ જે ગાડી હોય છે એ દારૂ લઈ આવવા માટે તેને એક્સપોર્ટિંગ કરીને લઈ આવ્યા. પાછળ દારૂ આવે છે અને એને પ્રોટેક્શન પૂરું પડતું પોલીસની ગાડી છે. ચલો છે આમાં એવું છે. આમ પણ તમને આમ પણ તમને કહું, રાજસ્થાન કે પંજાબ થી અહીંયા સુધી દારૂ પહોંચે છે તો વચ્ચે તમે ને હું ટોલ નાકામાં ટોલ ટેક્સ ભર્યા વગર પણ આપણી ગાડી પસાર નથી થઈ શકતી, તો આ એટલો મોટો દારૂ જે ભરીને આવે છે એને કોઈ ટોલ નાકા નહીં નડતા હોય? જી કિશનભાઈ, સાચી વાત જેટલી કરતા રહેશું એટલો સુધારો વહેલો આવશે. આ બધી જ મિલી ભગત છે. દારૂની જો ગાંધીને હમ કોઈને તમે પૂછજો, પોલીસ વાળાથી માંડી ગૃહ મંત્રાલય સુધીને પૂછજો કે દારૂબંધી હટી જાય તો શું થાય, એ કહે કે મહાત્મા ગાંધીના હમ ખોટું બોલે. ઈ દારૂબંધી હટી જાય તો તરફડિયા મારવા માંડીએ. મહાત્મા ગાંધી હટી જાય એમના ખીચામાંથી સાહેબ. જી સર. એટલે આ એટલા માટે તો એટલે ગાંધીજી ગુજરાતના રાષ્ટ્રપિતા હતા કે દેશના રાષ્ટ્રપિતા હતા? તો ગજબ કહેવાય. ગુજરાતમાં જેલમાં પણ રાષ્ટ્રપિતા તો દેશના છે ને. આખા દેશ. તમને ગોવામાં દારૂ પીવાની છૂટ, રાજસ્થાનમાં છૂટ, મધ્યપ્રદેશમાં છૂટ, મહારાષ્ટ્રમાં છૂટ, દિલ્હીમાં છૂટ. એ અહીંયા નહીં. એ આ તો કાયદેસરનું કારખાનું છે નોટું છાપવાનું. તમે જિંદગીમાં કોઈ પોલીસ વાળાને સાંભળ્યું કે ભાઈ અમારો પગાર બહુ ટૂંકો છે, ભગવાન અમારે ક્યાંક પગારની વ્યવસ્થા કરો, મારા બે છેડા ભેગા નથી થતા? સાંભળ્યું ક્યાંય? નાખા માગ નથી એટલા પૈસા છે. અમારે રાજકોટમાં તો પોલીસ વાળા છે 150 વીઘા જમીનના માલિક, 200 વીઘા જમીનના માલિક, 3-3, 4-4 ફ્લેટ, બંગલા, ગાડી. આ છે તે કોન્સ્ટેબલ હોય તો 150-200 કરોડની આસામી હોય છે. એવા કેટલાય છે. પણ સાહેબ પ્રશ્ન મારો એ છે સાહેબ કે કોઈ એસપી, કોઈ કમિશનર કે કોઈ મંત્રી તમે જઈને પૂછો કે સાહેબ તમારા જિલ્લામાં દારૂ વેચાય, એવા ગરમ થઈ જાય, ક્યાં વેચાય, ક્યાં વેચાય, કઈ વેચાતો નથી સાહેબ. દેખાતું નહીં હોય. આ બધા બુટલેગરોની ગાડી રાજસ્થાન બોર્ડર ઉપર પાર્કિંગ છે, સિગ્નલ મળશે એટલે કે હારે બધી ગાડીઓને દારૂ ભરીને નીકળી જવાનું. અને પેજ ચલાવે સાહેબ. રાજસ્થાન તો ગુજરાત કાયદેસર પેજ ચલાવે, મોબાઈલ નંબર નાખેલા છે કે ખેપ મારવી હોય ફોન કરો.
જુઓ એવું છે, વર્ષોથી અહીંયા એક ટ્રેડિશન છે કે રાજસ્થાનની સરહદથી દારૂ આવે અને ગોંડલમાં કટિંગ થાય. કટિંગ એટલે દારૂ ત્યાં લેન્ડિંગ થાય, ઉતરે. હમ હવે વર્ષોથી તમે જુઓ પોલીસ તંત્ર પર કેટલું ઉલ્લુ બનાવે છે પ્રજાને. હમ એટલે આ તમને દારૂનો જથ્થો મળે, ટ્રક મળે, ડ્રાઈવર ન મળે, ક્લીનર ન મળે. પછી કોણે મોકલો એ રામ જાણે, કોણ લે છે એ રામ જાણે. આવું હોય ક્યાંય? ના હું ને તમે ફ્લિપકાર્ટ કે એમેઝોન માંથી એક બોલપેન મગાવીએ, બોલપેન તો પણ એની 3 રસીદ હોય છે. હમ એક મને આપે, એક ડિલિવરી વાળો પોતાની પાસે રાખે ને એક ઓફિસમાં જમા કરાવે. 5 રૂપિયાની બોલપેન હોય તો પણ. સાહેબ આ લુખાઓ છે, અમદાવાદના દ્રશ્યો છે, જોઈ લ્યો. કમિશનર હેઠ અમદાવાદના દ્રશ્યો જોઈ લ્યો. લુખાઓનો ત્રાસ સાહેબ, પોલીસ સામે દાદાગીરી કરે, જોઈ લ્યો તમે. આ બીજા દ્રશ્યો પણ સાહેબ જો એના હાથમાં ઘરે જ ધોકા ને. સાહેબ, પોલીસને ભગાડે ત્યાંથી. આપણ હરામ પેટ પડ્યું હોય તો શું થાય? હમ મેં તમારા કઈક રૂપિયા ખાધા પીધા કે મારી પછડી દબાયેલી હોય તો મારે લાજ કાઢવી પડે ને. હમ તમારે હપ્તાય ખાવા અને દારૂ પકડવા બે ક્યાંથી હાલે? આ એનો માર છે. આવા દ્રશ્યો ઈ છે. નહીં તો કોઈની મજાક છે સાહેબ. અહીંયા અમારે ત્યાં સતીશ વર્મા, રાજકોટમાં સતીશ વર્મા નામના ડીસીપી ખાલી આવવાના હતા, જે આવ્યા તો નતા, ખાલી આવવાના હતા. એ સમાચાર મળ્યા તો તે જમાનામાં મોબાઈલ નતો, તો પણ માઉથ ટુ માઉથ પબ્લિસિટી એટલી થઈ ગઈ, બધાએ કીધું, દારૂના અડ્ડાવાળાએ એકબીજાને કહી દીધું, માયા હકેલી લેજો, સતીશ વર્મા આવે છે. હમ અત્યારે તમારી જાણ ખાતર સ્ટેટ મોનિટરિંગ સેલ, હવે એક વ્યક્તિ છે યોદ્ધો, અણનમ યોદ્ધો, એનું નામ છે નિર્લિપ્ત રોય. રાઈટ. તમે જુઓ કંઈક ના ઢેબરા બનાવી દે. એક માણસ શું કરી શકે ધારો કે? તમારી જાણ ખાતર સાહેબ, અંધારાના ડરથી ક્યારેય દીવા ઓલવાતા નથી હોતા, હમ પણ એવા હોવા જોઈએ ને. હરામ પેટ પડ્યું હોય તો મારે ખાવા પડે. તમારે હપ્તાએ ખાવા છે અને આ દારૂ પકડો છે તો માર ખાવ. લોકેશન ટ્રેસ કરીને અગાઉ તમારી જાણ ખાતર કે જે સ્ટેટ મોનિટરિંગ સેલ જે હતા એની કામગીરી ઉપર તમારી જાણ ખાતર કચ્છના જ પોલીસ વાળા, જ્યારે સ્ટેટ મોનિટરિંગ સેલના લોકો દરોડો પાડવા નીકળે કોઈને પકડવા માટે, તો કચ્છના જ પોલીસ વાળા પોતે એ એનું આનું ધ્યાન રાખે. લોકેશન ટ્રેસ કરી અને જે હોય સામેવાળા અપરાધી એટલે કે બુટલેગર થી માંડીને ખનીજ માફિયાઓ સુધીના જાણ કરતા કે નિર્લિપ્ત રોયની ટીમ, જે કહેવાય સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ આવી રહી છે, અહીંયા પહોંચે છે, તમારી અહીંયા ત્રાટકે પેલા બધી માયા હકેલીને ભાગી જાઓ. જો બોલો, હવે આ તો રક્ષકોની વાત કરું છું તમને, જેને આપણે રક્ષક કહીએ છીએ. સાહેબ આ દારૂડિયાઓની તો વાત થઈ, ન્યુસન્સ વેલ્યુઓની, પણ સાહેબ દીકરીની વાત કરવી છે. ઝારખંડના એક ગરીબ દીકરી, એનો એક પરિવાર, ભરૂચની અંદર જે ઘટના બની, આપને પણ સમાચાર મળ્યા હશે કે ત્યાંના મિનિસ્ટર ઝારખંડથી આવી જાય છે અને એમ કહે છે કે ભાઈ અમને તમારા પર ભરોસો નથી, લાવો અમે એની ત્યાં સારવાર કરાવીશું. સાહેબ આટલી હદ સુધી કાંડ બને છે, કોઈ સિંગલ સ્ટેટમેન્ટની, કોઈ ચર્ચા નહીં ગુજરાતમાં આ મુદ્દે. સાહેબ એટલે હું કહું છું, આ નિર્ભયા કાંડ જેવો કાંડ છે, અખબારોમાં બહુ ચમકો છે, દીકરીની હાલત બહુ ડેન્જર છે. આજ પાસવાન નામના વ્યક્તિએ 1 મહિના પહેલા આ જ દીકરી સાથે કુકર્મ કરેલું. અત્યારે છે એ બીજી વખત છે. પહેલી વખત કર્યું હતું ત્યારે બધા એમ એને માવતરને કોસે છે કે એના માવતરે એમ કે ચૂપકીદી સાધી એટલે આને વધુ એને બળ મળ્યું. પણ ભાઈ દુનિયામાં આપણે બોલવું હેલી વાત છે ને, જેની દીકરી ઉપર આ વીતી હોય એ જુદી વાત છે. એને ખબર છે કે હું માની લો કે કદાચ કરું તો ધજાગરો થશે ને. કોઈને પોતાની બેન દીકરીની ઇજ્જતથી બીજું કઈ વાલું હોય છે જગતમાં? અને એને એટલી ખાતરી નથી કે તંત્ર આમાં ધડારૂપ સજા કરશે, એટલે બિચારા ઝેર પી જાય છે. સમજી લો, જો આ જગ્યાએ એવું પોલીસ તંત્ર હોત કે એને ખબર, એવી ગળા સુધીની ખાતરી હોય કે હું પોલીસ તંત્રને કહું એટલે સામેવાળા દોષિતને ટાંગી દેવાના છે યા તો ધડારૂપ સજા આપવાના છે, તો 101% લોકો કે. પણ ખબર છે કે આમાં કશું થાય એમ નથી. બધી ખાલી ફીફા ખાંડવાની વાતો છે ને. મારી દીકરીને આબરૂ જશે અને અમે પીડા ભોગવશું અને ઓલો તો વકીલ રાખીને છૂટી પણ જશે. તો તમારી જાણ ખાતર અત્યારે થયું શું? એને વકીલ તો રહી જ ગયો છે ને પાપી પકડાઈ તો ગયો છે. હમણાં થોડાક દિવસ ફાકા ફોદારી થશે ને પછી રેગ્યુલર જેમ જામીન મળવાતા જેમ જામીન મળી જાય, બધું થઈ જશે. ધડારૂપ સજા નથી થતી, એને કારણે ક્રાઇમ આટલી હદે વધે છે.
આ શર્મનાક ઘટનાઓની આખી શૃંખલા છે ગુજરાતમાં. પણ હવે નિર્ભયા હર્ષ વખતે સંઘવી અનેક જે વાતો છે, થઈ, નિર્ભયાને રાજકીય વિષય બનાવાયો, આ બનાવો. આપણે ત્યાં ગુજસી ટોક છે ને પૂછડા એક છે ને લેન્ડ ગ્રેબિંગ છે. પૈસા પાત્ર હોય ને બધા એક છે સાહેબ. રેપ વાળા માટે કેમ શૂટ આઉટ, કેમ એવો કોઈ કાયદો નથી આવતો કે આને ભફેડી નાખો ભાઈ, પૂરો કરી દો, આને જોતો જ નથી. રેપ કર્યો કોઈ વાર્તા નહીં, સીધો ભફેડી નાખો, આને પૂરો કરી દો. એના માટે યોગી આદિત્યનાથ જેવી દાનત જોઈએ. ઈ કોઈ બીજા દેશમાં રહેતા નથી ને બંધારણ લાગુ નથી પડતું એવું નથી. પણ એને ખબર છે કે જેમ લોકોને જીવવાનો અધિકાર છે, જેમ અપરાધીને બચવાનો અધિકાર છે, એમ લોકોને જીવવાનો અધિકાર ખરો કે નહીં? યસ. એટલે એની પાસે એવી પોલીસની ફોર્સ રાખી છે કે શૂટ એટ સાઇટ, ગમે તેવો પાપી હોય હણે એને હણવામાં વાંધો નથી, એવું ભગવાન કૃષ્ણએ ગીતામાં પણ કીધું છે. તો અહીંયા હર્ષ સંઘવી વારંવાર આવી બાકી બધી મોટી મોટી વાતો ચોક્કસ કર્યા કરે છે. હમણાં એને એક ફતવો બહાર પાડ્યો કે જે ટ્રાફિકમાં રોંગ સાઈડમાં જતા હોય કે ટ્રાફિકનો ભંગ કરે, એમ કે એની પાસે દંડ લઈને એને છોડી ન દો, એને જેલ ભેગા કરો એટલે ખબર પડે. એટલે ભાઈ ટ્રાફિક ભંગની ક્યાં કરે? તમારા આબરૂના ભંગની કર્યું એની કરો ને ભલામણા. એક્સિડન્ટમાં મારીને વયા જાય છે, 2 કલાકમાં જામીન લઈને બાર આટા મારતા હોય. વાત એ જ છે સાહેબ, हम आहें भरते हैं तो हो जाते हैं बदनाम, लोग कत्ल भी करते शिकवा तक नहीं होती. કે તમે આ ટ્રાફિક બંધ કરો ને તમે એને જેલમાં પૂરોની વાત કરો તો આવા હરામ ખાયાઓ જે છે, જે બેની દીકરીઓની આબરૂ લૂંટે છે, ખંડણી ઉઘરાવે છે, લેન્ડ ગ્રેબિંગ કરે છે, ખંડણી ધમકીઓ આપે છે, જીવતર ઝેર કરી નાખે છે, ફાઇનાન્સ કરે છે અને ફાઇનાન્સના 20% લેકે એના વ્યાજ વટાવના ધંધા કરે છે. આટલા બધા લોકો તમારી પાસે પોલીસ હોવા છતાં આ લોકોનું અસ્તિત્વ કેમ છે? કારણ કે તમારામાં દાનતનો અભાવ છે અને તમે જે બોલો છો એવું કઈ કશું કરતા નથી. માટે ગુજરાતની આ પાળ પીટાઈ ગઈ છે. એનું કારણ આ છે જે તમે અત્યારે દ્રશ્યો બતાવી રહ્યા છો તે. અને આમને આમ જો રહેશે તો કોઈ આશા રાખવાનું થતું નથી. મોરબીમાં પાટીદાર સમાજે 500 જણાએ રિવોલ્વરનું લાયસન્સ માંગ્યું, અમથું નથી માંગ્યું. એને ખબર છે કે આ નિકમ્મું તંત્ર કાંઈ નહીં કરે, બેન દીકરી આપણી હેરાન થવાની છે, એટલે કદાચ જે થવું એ કુરબાન છે, બાકી હવે લાયસન્સ વગર નહીં હાલે. તો આ જ્યારે પ્રજા તો જે હોય પણ આવા રેપિસ્ટ હોય ને એને તો ધડાકે જ દેવા જોઈએ. બુટલેગરો ખુલ્લે આમ જગદીશભાઈ ગૃહ વિભાગને ચેલેન્જ આપે છે, સાંચોરથી ગાડીઓ ભરીને વિડિયા સોશિયલ મીડિયામાં પોસ્ટ કરે છે. જોઈ લ્યો, ભરૂચની અંદર એક એવી ઘટના બની મહેતા સાહેબ કે નિર્ભયાનો કાંડ ભૂલાવી દે. ઝારખંડથી ત્યાંના મિનિસ્ટર આવ્યા ભરૂચ, એ આદિવાસી દીકરી માટે. કાયદો અને વ્યવસ્થાની ત્રીજી ઘટના અમદાવાદ જેવા સિટીમાં પોલીસને લુખ્ખાઓએ મારી, પોલીસની સામે પડી લુખ્ખાઓની ટોળી. સાહેબ આમાં ક્યાં છે કાયદો અને વ્યવસ્થા? હર્ષભાઈ સંઘવીએ કોઈ વાતે પકડાતા નથી, પણ હકીકત ઝારખંડના મિનિસ્ટરે અહીં આવવું પડ્યું. વાંથી ઓલી ગાડીઓના વિડીયો સોશિયલ મીડિયામાં ફરે, પોલીસને નથી દેખાતા સાહેબ. આ પરિસ્થિતિ છે. જુઓ કેશનભાઈ, આ જૂની અને જાણીતી, જેમ જૂના ને જાણીતા આંગળિયા હોય ને એમાં જૂના ને જાણીતી વાત છે. આપણું ત્યાંનું ક્રાઇમ જે છે, આખું પોલીસ તંત્ર છે એ કયાગરું થયેલું પોલીસ તંત્ર છે. પગાર આપણો ખાય, કામ સરકારની ઈશારે કરે, ગુંડાઓના ઈશારે કરે, મળતરણાઓના ઈશારે કરે. કારણ કે પ્રજાને એક વખત તમે જે નેતાને ચૂંટી દો, મારીને તમારી પાસે ક્યારે એની પાછળ બોલાવાની કે આ દ્રશ્યો જોઉં તમે, આટલી ગાડીઓ ભરાઈને આ સોશિયલ મીડિયા મૂકે છે, આ ફોર્ચ્યુનરો ભરાઈને આવે દારૂની સાહેબ. બિલકુલ. પણ કિશનભાઈ આ તો કાંઈ નથી. અમારે ત્યાં રાજકોટમાં તો પોલીસના એક્સપોર્ટ જે ગાડી હોય છે એ દારૂ લઈ આવવા માટે તેને એસ્કોર્ટિંગ કરીને લઈ આવ્યા. પાછળ દારૂ આવે છે અને એને પ્રોટેક્શન પૂરું પડ્યું પોલીસની ગાડી. ચલો છે આમાં આમ પણ તમને આમ પણ તમને કહું, રાજસ્થાન કે પંજાબ થી અહીંયા સુધી દારૂ પહોંચે છે તો વચ્ચે તમે ને હું ટોલ નાકામાં ટોલ ટેક્સ ભર્યા વગર પણ આપણી ગાડી પસાર નથી થઈ શકતી. તો આ એટલો મોટો દારૂ જે ભરીને આવે છે એને કોઈ ટોલ નાકા નહીં નડતા હોય? જી કિશનભાઈ, સાચી વાત જેટલી કરતા રહેશું એટલો સુધારો વહેલો આવશે. આ બધી જ મિલી ભગત છે.
દારૂની જો ગાંધીને કોઈને તમે પૂછજો, પોલીસ વાળાથી માંડી ગૃહ મંત્રાલય સુધીને પૂછજો કે દારૂબંધી હટી જાય તો શું થાય, એ કહે કે મહાત્મા ગાંધીના ખોટું બોલે, એ દારૂબંધી હટી જાય તો તરફડિયા મારવા માંડી જાય. મહાત્મા ગાંધી હટી જાય એમના ખીચામાંથી સાહેબ. જી સર, એટલે એટલા માટે તો એટલે ગાંધીજી ગુજરાતના રાષ્ટ્રપિતા હતા કે દેશના રાષ્ટ્રપિતા હતા? તો ગજબ કહેવાય, ગુજરાતમાં જન્મ પર રાષ્ટ્રપિતા તો દેશના છે ને. આખા દેશ. તમને ગોવામાં દારૂ પીવાની છૂટ, રાજસ્થાનમાં છૂટ, મધ્યપ્રદેશમાં છૂટ, મહારાષ્ટ્રમાં છૂટ, દિલ્હીમાં છૂટ, એ અહીંયા નહીં. એ આ તો કાયદેસરનું કારખાનું છે નોટું છાપવાનું. તમે જિંદગીમાં કોઈ પોલીસ વાળાને સાંભળ્યું કે ભાઈ અમારો પગાર બહુ ટૂંકો છે, ભગવાન અમારે ક્યાંક પગારની વ્યવસ્થા કરો, મારા બે છેડા ભેગા નથી થતા, સાંભળ્યું ક્યાંય? નાખા માગ નથી એટલા પૈસા છે. અમારે રાજકોટમાં તો પોલીસ વાળા છે 150 વીઘા જમીનના માલિક, 200 વીઘા જમીનના માલિક, 3-3, 4-4 ફ્લેટ, બંગલા, ગાડી, આ છે તે. કોન્સ્ટેબલ હોય તો 150-200 કરોડની આસામી હોય છે, એવા કેટલાય છે. પણ સાહેબ પ્રશ્ન મારો એ એટલે છે સાહેબ કે કોઈ એસપી, કોઈ કમિશનર કે કોઈ મંત્રી તમે જઈને પૂછો કે સાહેબ તમારા જિલ્લામાં દારૂ વેચાય, એવા ગરમ થઈ જાય, ક્યાં વેચાય, ક્યાં વેચાય, કઈ વેચાતો નથી સાહેબ, દેખાતું નહીં હોય. આ બધા બુટલેગરોની ગાડી રાજસ્થાન બોર્ડર ઉપર પાર્કિંગ છે, સિગ્નલ મળશે એટલે કે હારે બધી ગાડીઓને દારૂ ભરીને નીકળી જવાનું. અને પેજ ચલાવે જ સાહેબ, રાજસ્થાન તો ગુજરાત કાયદેસર પેજ ચલાવે, મોબાઈલ નંબર નાખેલા છે કે ખેપ મારવી હોય તો ફોન કરો. જુઓ એવું છે, વર્ષોથી અહીંયા એક ટ્રેડિશન છે કે રાજસ્થાનની સરહદથી દારૂ આવે અને ગોંડલમાં કટિંગ થાય. કટિંગ એટલે દારૂ ત્યાં લેન્ડિંગ થાય, ઉતરે. હવે વર્ષોથી તમે જુઓ પોલીસ તંત્ર પર કેટલું ઉલ્લુ બનાવે છે પ્રજાને. એટલે તમને દારૂનો જથ્થો મળે, ટ્રક મળે, ડ્રાઈવર ન મળે, ક્લીનર ન મળે, પછી કોણે મોકલો એ રામ જાણે, કોણ લે છે એ રામ જાણે. આવું હોય ક્યાંય ના. હું ને તમે ફ્લિપકાર્ટ કે એમેઝોન માંથી એક બોલપેન મગાવીએ, બોલપેન તો પણ એની 3 રસીદ હોય છે. એક મને આપે, એક ડિલિવરી વાળો પોતાની પાસે રાખે ને એક ઓફિસમાં જમા કરાવે. 5 રૂપિયાની બોલપેન હોય તો પણ. સાહેબ આ લુખાઓ છે, અમદાવાદના દ્રશ્યો છે, જોઈ લ્યો. કમિશનર હેટ અમદાવાદના દ્રશ્યો જોઈ લ્યો. લુખાઓનો ત્રાસ સાહેબ, પોલીસ સામે દાદાગીરી કરે, જોઈ લ્યો તમે. આ બીજા દ્રશ્યો સાહેબ જો એના હાથમાં ધોકા સાહેબ, પોલીસને ભગાડે ત્યાંથી. આપણ હરામ પેટ પડ્યું હોય તો શું થાય? મેં તમારા કઈક રૂપિયા ખાધા પીધા કે મારી પછડી દબાયેલી હોય તો મારે લાજ કાઢવી પડે ને. તમારે હપ્તાય ખાવા અને દારૂ પકડવા બે ક્યાંથી હાલે? આ એનો માર છે. આવા દ્રશ્યો ઈ છે, નહીં તો કોઈની મજાક છે સાહેબ. અહીંયા અમારે ત્યાં સતીશ વર્મા, રાજકોટમાં સતીશ વર્મા નામના ડીસીપી ખાલી આવવાના હતા, જે આવ્યા તો નતા, ખાલી આવવાના તે સમાચાર મળ્યા તો તે જમાનામાં મોબાઈલ નતો તો પણ માઉથ ટુ માઉથ પબ્લિસિટી એટલી થઈ ગઈ, બધાએ કીધું, દારૂના અડ્ડાવાળાએ એકબીજાને કહી દીધું માયા હકેલી લેજો, સતીશ વર્મા આવે છે. અત્યારે તમારી જાણ ખાતર સ્ટેટ મોનિટરિંગ સેલ, હવે એક વ્યક્તિ છે યોદ્ધો, અણનમ યોદ્ધો, એનું નામ છે નિર્લિપ્ત રોય. તમે જુઓ કંઈક ના ઢેબરા બનાવી દે. એક માણસ શું કરી શકે ધારો કે? તમારી જાણ ખાતર સાહેબ, અંધારાના ડરથી ક્યારેય દીવા ઓલવાતા નથી હોતા, પણ એવા હોવા જોઈએ ને. હરામ પેટ પડ્યું હોય તો મારે ખાવા પડે, તમારે હપ્તાએ ખાવા છે અને આ દારૂ પકડો છે તો માર ખાવ. લોકેશન ટ્રેસ કરીને અગાઉ તમારી જાણ ખાતર કે જે સ્ટેટ મોનિટરિંગ સેલ જે હતા એની કામગીરી ઉપર તમારી જાણ ખાતર કચ્છના જ પોલીસ વાળા, જ્યારે સ્ટેટ મોનિટરિંગ સેલના લોકો દરોડો પાડવા નીકળે કોઈને પકડવા માટે, તો કચ્છના જ પોલીસ વાળા પોતે એ આનું લોકેશન ટ્રેસ કરી અને જે હોય સામે વાળા અપરાધી એટલે કે બુટલેગર થી માંડીને ખનીજ માફિયાઓ સુધીના જાણ કરતા કે નિર્લિપ્ત રોયની ટીમ, જે કહેવાય સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ આવી રહી છે, અહીંયા પહોંચે છે, તમારી અહીંયા ત્રાટકે પેલા બધી માયા હકેલીને ભાગી જાઓ. જો બોલો, હવે આ તો રક્ષકોની વાત કરું છું તમને, જેને આપણે રક્ષક કહીએ છીએ. સાહેબ આ દારૂડિયાઓની તો વાત થઈ, ન્યુસન્સ વેલ્યુઓની, પણ સાહેબ દીકરીની વાત કરવી છે. ઝારખંડના એક ગરીબ દીકરી, એનો એક પરિવાર, ભરૂચની અંદર જે ઘટના બની, આપને પણ સમાચાર મળ્યા હશે કે ત્યાંના મિનિસ્ટર ઝારખંડથી આવી જાય છે અને એમ કહે છે કે ભાઈ અમને તમારા પર ભરોસો નથી, લાવો અમે એની ત્યાં સારવાર કરાવીશું. સાહેબ આટલી હદ સુધી કાંડ બને છે, કોઈ સિંગલ સ્ટેટમેન્ટની, કોઈ ચર્ચા નહીં ગુજરાતમાં મુદ્દે.
સાહેબ એટલે હું કહું છું, આ નિર્ભયા કાંડ જેવો કાંડ છે, અખબારોમાં બહુ ચમકો છે, દીકરીની હાલત બહુ ડેન્જર છે. આજ પાસવાન નામના વ્યક્તિએ 1 મહિના પહેલા આ જ દીકરી સાથે કુકર્મ કરેલું. અત્યારે છે એ બીજી વખત છે. પહેલી વખત કર્યું હતું ત્યારે બધા એમ એને માવતરને કોસે છે કે એના માવતરે એમ કે ચૂપકીદી સાધી એટલે આને વધુ એને બળ મળ્યું. પણ ભાઈ દુનિયામાં આપણે બોલવું હેલી વાત છે ને, જેની દીકરી ઉપર આ વીતી હોય એ જુદી વાત છે. એને ખબર છે કે હું માની લો કે કદાચ કરું તો ધજાગરો થશે ને. કોઈને પોતાની બેન દીકરીની ઇજ્જતથી બીજું કઈ વાલું હોય છે જગતમાં? અને એને એટલી ખાતરી નથી કે તંત્ર આમાં ધડારૂપ સજા કરશે એટલે બિચારા ઝેર પી જાય છે. સમજી લો, જો આ જગ્યાએ એવું પોલીસ તંત્ર હોત કે એને ખબર એવી ગળા સુધીની ખાતરી હોય કે હું પોલીસ તંત્રને કહું એટલે સામેવાળા દોષિતને ટાંગી દેવાના છે યા તો ધડારૂપ સજા આપવાના છે, તો 101% લોકો કે. પણ ખબર છે કે આમાં કશું થાય એમ નથી. બધી ખાલી ફીફા ખાંડવાની વાતો છે ને. મારી દીકરીને આબરૂ જશે અને અમે પીડા ભોગવશું અને ઓલો તો વકીલ રાખીને છૂટી પણ જશે. તો તમારી જાણ કરતા અત્યારે થયું શું? એને વકીલ તો રહી જ ગયો છે ને પાપી પકડાઈ તો ગયો છે. હમણાં થોડાક દિવસ ફાકા ફોદારી થશે ને પછી રેગ્યુલર જેમ જામીન મળવા જેમ જામીન મળી જાય બધું થઈ જશે. ધડારૂપ સજા નથી થતી, એને કારણે ક્રાઇમ આટલી હદે વધે છે. આ શર્મનાક ઘટનાઓની આખી શૃંખલા છે ગુજરાતમાં. પણ હવે નિર્ભયા વખતે અનેક વાતો થઈ, નિર્ભયાને રાજકીય વિષય બનાવાયો. આ બનાવ આપણે ત્યાં ગુજસી ટોક છે ને, પૂછડા એક છે ને, લેન્ડ ગ્રેબિંગ છે. પૈસા પાત્ર હોય ને બધા એક છે સાહેબ. રેપ વાળા માટે કેમ શૂટ આઉટ, કેમ એવો કોઈ કાયદો નથી આવતો કે આને ભફેડી નાખો ભાઈ, પૂરો કરી દો, આને જોતો જ નથી. રેપ કર્યો કોઈ વાર્તા નહીં, સીધો ભફેડી નાખો, આને પૂરો કરી દો. એના માટે યોગી આદિત્યનાથ જેવી દાનત જોઈએ. ઈ કોઈ બીજા દેશમાં રહેતા નથી ને બંધારણ લાગુ નથી પડતું એવું નથી. પણ એને ખબર છે કે જેમ લોકોને જીવવાનો અધિકાર છે, જેમ અપરાધીને બચવાનો અધિકાર છે, એમ લોકોને જીવવાનો અધિકાર ખરો કે નહીં? યસ. એટલે એની પાસે એવી પોલીસની ફોર્સ રાખી છે કે શૂટ એટ સાઇટ ગમે તેવો પાપી હોય હણે એને હણવામાં વાંધો નથી, એવું ભગવાન કૃષ્ણએ ગીતામાં પણ કીધું છે. તો અહીંયા હર્ષ સંઘવી વારંવાર આવી બાકી બધી મોટી મોટી વાતો ચોક્કસ કર્યા કરે છે. હમણાં એને એક ફતવો બહાર પાડ્યો કે જે ટ્રાફિકમાં રોંગ સાઈડમાં જતા હોય કે ટ્રાફિકનો ભંગ કરે એમ કે એની પાસે દંડ લઈને એને છોડી ન દો, એને જેલ ભેગા કરો એટલે ખબર પડે. એટલે ભાઈ ટ્રાફિક ભંગની ક્યાં કરે? તમારા આબરૂના ભંગની કર્યું એની કરો ને ભલામણા. એક્સિડન્ટમાં મારીને વયા જાય છે, 2 કલાકમાં જામીન લઈને બાર આટા મારતા હોય. વાત એ જ છે સાહેબ, हम आहे भरते हैं तो हो जाते हैं बदनाम, लोग कत्ल भी करते शिकवा तक नहीं होती. કે તમે આ ટ્રાફિક બંધ કરો ને તમે એને જેલમાં પૂરોની વાત કરો તો આવા હરામખાયાઓ જે છે જે બેની દીકરીઓની આબરૂ લૂંટે છે, ખંડણી ઉઘરાવે છે, લેન્ડ ગ્રેબિંગ કરે છે, ખંડણી ધમકીઓ આપે છે, જીવતર ઝેર કરી નાખે છે, ફાઇનાન્સ કરે છે અને ફાઇનાન્સના 20% લેકે એના વ્યાજ વટાવના ધંધા કરે છે. આટલા બધા લોકો તમારી પાસે પોલીસ હોવા છતાં આ લોકોનું અસ્તિત્વ કેમ છે? કારણ કે તમારામાં દાનતનો અભાવ છે અને તમે જે બોલો છો એવું કઈ કશું કરતા નથી. માટે ગુજરાતની આ પાળ પીટાઈ ગઈ છે. એનું કારણ આ છે જે તમે અત્યારે દ્રશ્ય બતાવી રહ્યા છો તે. અને આમને આમ જો રહેશે તો કોઈ આશા રાખવાનું થતું નથી. મોરબીમાં પાટીદાર સમાજે 500 જણાએ રિવોલ્વરનું લાયસન્સ માંગ્યું, અમથું નથી માંગ્યું. એને ખબર છે કે આ નિકમ્મું તંત્ર કાંઈ નહીં કરે. બેન દીકરી આપણી હેરાન થવાની છે એટલે કદાચ જે થવું એ કુરબાન છે, બાકી હવે લાયસન્સ વગર નહીં હાલે. તો આ પ્રજા જે હોય પણ આવા રેપિસ્ટ હોય ને એને તો ધડાકે જ દેવા જોઈએ સાહેબ. એ દીકરીની કેવી પરિસ્થિતિ હશે, કદાચ એનો વિચાર આવે ને તો આપણા રૂવાડા ઊભા થઈ જાય સાહેબ. કારણ કે આપણે એક દીકરીના પિતા છીએ. મહેતા સાહેબ આપ જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર સાહેબ. તો આ પરિસ્થિતિ છે સાહેબ, બુટલેગરો બેફામ છે, પોલીસને ચેલેન્જ આપે છે. કોઈ દીકરી એ અત્યારે પોતાનો જીવ બચાવવા માટે હોસ્પિટલમાં પોતાનો શ્વાસ એ બચાવી રહી છે. એની સાથે જે ઘટના બની, સળિયા જેવા તીક્ષ્ણ હથિયારથી આખી ઘટનાને અંજામ આપવામાં આવ્યો. છેક ઝારખંડના મંત્રી અહીંયા આવી જાય એમ છતાં પણ આ ગુજરાત સરકારના પેટનું પાણી નથી હાલતું. અને આ જ ઘટના બીજે બની હોય તો એટલો બધો એનો આક્રોશ વ્યક્ત કરશે, મીડિયામાં આવશે, આ કરશે, કેટલાય છાજિયા લેશે. પણ ખરા અર્થમાં કામ કરવું ને ઝારખંડના મંત્રી આવી નહીં કર્યું. તમે પબ્લિસિટી કરતા રહો, ન્યાય ક્યારે મળશે એ ખબર નથી. બુટલેગરો બેફામ છે, એને પકડી પાડો.
એ જ અપેક્ષા કમેન્ટમાં ખાસ લખજો કે તમને ગુજરાતના કાયદા અને વ્યવસ્થા પર કેટલો ભરોસો છે. તમને લાગે છે કે આ પોલીસ તમને ન્યાય આપી શકશે? ખાસ કમેન્ટમાં લખજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.